ભાવનગર જિલ્લાના મહુવા શહેરના મહુવાની શાળા નંબર 12 પાસે ગત મોડી રાત્રે જે સુનિલભાઈ ચૌહાણ જે તળાજાના પૂર્વ નગરસેવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે, તેમાં પ્રેમ પ્રકરણ હોય તેવું ખુલવામાં આવ્યું છે। ત્યારે એસપી સાહેબે પણ પ્રેમ પ્રકરણ હોય તેવું કહી રહ્યા છે અને તેના મિત્રએ પણ કહ્યું છે કે તે પ્રેમ પ્રકરણને લઈને સુનિલભાઈની હત્યા બીજા પ્રેમીએ કરી હોય તેવું કહી રહ્યા છે। આવો સાંભળીએ શું છે આ સાચી વિગત। મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ। ગઈ રાત્રે મહુવા મુકામે મારા ફાધર તેના કામ બાબતે ગયેલા, ત્યાં તે જ ગામના મહુવા ગામના હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો, તે બંને મળીને મારા ફાધરની જૂની અદાવતને લઈને કાલ રાત્રે હત્યા કરી છે ચાકુ વડે। એના એટલો હું ખાલી મારા ફાધરને ન્યાય મળવો જોઈએ અને જે આરોપી છે એને સજા થવી જોઈએ। મારું નામ મનહર કે રાઠોડ છે। ગઈકાલે મહુવાના નૂતનનગરમાં મારા મિત્ર સુનિલભાઈ ચૌહાણ જે તળાજા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના, એ નૂતનનગર ગયા હતા એમના કામ સબબ। ત્યાં કોઈ હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો, આ લોકોએ પૂર્વ કાવતરું કરી અને મારા મિત્રની હત્યા નિપજાવેલી છે। આ હત્યાનું કારણ એવું છે કે મારા મિત્ર જે છે એમને જે કોઈ સંબંધ, પ્રેમ સંબંધ હોય અને ત્યાં ગયા હતા અને જે મહિલા સાથે એને પ્રેમ હતો એ મહિલાનો પૂર્વ પ્રેમીએ આ કાવતરું ઘડી અને મારા મિત્રની હત્યા નિપજાવી નાખી। આ વિશે સરકાર પાસે અને પોલીસ પાસે એવી માંગણી છે કે તટસ્થ તપાસ કરી અને એક આરોપી પકડવાનો બાકી છે, એને તાત્કાલિક પકડી અને એને જે છે રિકન્સ્ટ્રક્શન કરે અને સરભરા કરે એવી અમારી માંગણી છે। ગઈકાલે રાત્રિના સમયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનનગર વિસ્તારમાં સુનિલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય બે ઈસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી, જેમાં સામા પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છરી મારવામાં આવેલી હતી। ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ, ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર સટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા હતા। પેટના ભાગે છરી વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો, જેથી સુનિલભાઈને ભાવનગર સટી હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં જ તેમને મૃત જાહેર કરવામાં આવેલા હતા। મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે, સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે। કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મહુવા પોલીસ કરી રહી છે। હત્યાનું મુખ્ય કારણ આરોપી અને ભોગ બનનારની વચ્ચે કોઈ કોમન સ્ત્રી મિત્ર બાબતે થઈ અને પ્રેમ પ્રકરણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે।